કે દિવેલાનું વધુમાં વધુ ઉત્પાદન વીઘાનું 120 મણ બનાસકાંઠાના ખેડૂતે લીધેલું છે. 120 મણ થાય એટલે કેટલું બધું થાય? આપણા ખેતરમાં દિવેલા પાથરીએ તો 2 ઇંચનો થર બને. 7 નંબરની જાતની વાત કરું તો તમે જો સારા અંતરે વાવશો, યોગ્ય ભલામણ કરેલા અંતરે, તો તમને 60-70 માળો તો મળશે. પણ મારું એવું કે તમે મારી ભલામણ મળશે તો તમને 100થી ઉપર માળો મળશે. જ્યારે ચોકડી પાડીને વાવો છો ત્યારે 2 દાણા નાખવાના, ભલે બિયારણ થોડું વધારે વપરાય. તમે 6 બાય 6 વાવો તો વીઘાના 800 છોડ આવું, 800 દુ 1600 દાણા આપણે વાપરવાના, લગભગ 500 ગ્રામ થશે. બરાબર. એટલે 500 ગ્રામ બિયારણ વાપરવાનું, 2 છોડ વાવવાના. 2 છોડ કેમ વાવવાના? કે 7 નંબર જ્યારે વાવો ત્યારે વાવણી અંતર 6 બાય 5 ફૂટથી ઓછું કોઈ પણ સંજોગમાં રાખશો નહીં. હવે જ્યારે વાવવાની વાત થાય એટલે ચોકડી પાડીને તમે વાવશો તો બિયારણ ખૂબ જ ઓછું જોશે, અને જ્યારે દરેડશો ત્યારે બિયારણ વધારે જોશે. અને ખેડૂત આપણે કહીએ, જ્યારે ઘણી ફેર મારે ખેડૂત કહેવાનું છે આટલા અંતરે આવો કે અમે પછી આશા કરીશું, પણ કોઈ પણ ખેડૂત લીલો છોડ કાઢવા માટે કદીએ રાજી થયો નથી આજ સુધી. નમસ્કાર ખેડૂત મિત્રો, દિવેલા એટલે કે એરંડાની વાવેતરની સિઝન નજીક આવી રહી છે. તો આપણા ઉત્તર ગુજરાતનો મહત્વનો અને અગત્યનો રોકડીયો પાક એટલે કે દિવેલા. તો દિવેલાની ખેતીમાં ખેડૂતના મનમાં અત્યારે પ્રશ્ન થતો હશે કે જમીનની તૈયારી કેવી રીતે કરવું, કયું બિયારણની પસંદગી કરવું, વાવેતર ક્યારે કરવું અને કેટલા અંતરે કરવું. તો બધા ટોપિક વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું. આપણી સાથે દાંતીવાડા કોલેજથી નિવૃત્ત વૈજ્ઞાનિક પણ સાહેબ પણ જોડાયેલા છે, તે પણ આપણને સારી રીતે માર્ગદર્શન આપશે. તો આજની કૃષિ માહિતીમાં તમે છેલ્લે સુધી જોડાઈ રહેજો. તો આપણે સૌપ્રથમ સાહેબનો પરિચય લઈએ. મારું નામ છે ડૉક્ટર રેવાભાઈ એમ પટેલ, કામલી ગામનો છું, અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી 2016માં રિટાયર થયો છું. બરાબર. તો સાહેબ આપણે વાત કરીએ તો દિવેલા એટલે કે એરંડા આપણા ઉત્તર ગુજરાતનો મહત્વનો પાક છે. તો દિવેલાનું આપણે મહત્વ શું રહેલું છે, તો તેના વિશે થોડી દર્શક મિત્રોને જણાવો. દિવેલા અથવા એરંડા એનો બહુ જ મહત્વનો પાક છે. આપણે ખેડૂતને દિવેલાના પાક ખેતી નહીં કરે તો ચાલી શકશે, પણ દેશને અથવા દુનિયાને ચાલી શકશે નહીં. કારણ દિવેલા ઔદ્યોગિક માટે એટલા બધા ઉપયોગી છે કે એના સિવાય ઘણા બધા ઉદ્યોગો બંધ થઈ શકે તેમ છે. તો દિવેલાનું મહત્ત્વ ખૂબ જ છે. હવે ભારતમાં આપણે દિવેલા દુનિયામાં ક્યાંય છીએ તો દુનિયામાં સૌથી વધારે દિવેલાનું ઉત્પાદન કરનાર ભારત દેશ છે. અને ભારત દેશમાં ગુજરાત ક્યાં છે? ભારત દેશમાં ગુજરાતમાં સૌથી વધુ દિવેલાનું વાવેતર, ઉત્પાદન અને વીઘા દીઠ ઉત્પાદન શક્તિ સૌથી વધારે ગુજરાતની છે. એટલે દિવેલા ગુજરાતનો બહુ જ અગત્યનો રોકડીયો પાક છે. તેલીબીયાનો પાક કહીએ પણ એ ખાઈ શકાય એવું તેલ નથી એમાંથી, પણ ઔદ્યોગિક માટે બહુ જરૂરી તેલ છે. એટલા માટે દિવેલા ખૂબ જ અગત્યનો પાક છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન હેક્ટરે સરેરાશ ઉત્પાદન 3000 કિલોગ્રામ છે. જ્યારે આંધ્રપ્રદેશની વાત કરીએ તો 200-300 કિલોગ્રામ છે હેક્ટરનું ઉત્પાદન. હવે આપણે ક્યાં છીએ એટલે વિચાર કરીએ કે આપણે ક્યાં છીએ. હવે એક અગત્યની વાત કહું તમને કે દિવેલાનું વધુમાં વધુ ઉત્પાદન વીઘાનું 120 મણ બનાસકાંઠાના ખેડૂતે લીધેલું છે. 120 મણ થાય એટલે કેટલું બધું થાય? આપણા ખેતરમાં દિવેલા પાથરીએ તો 2 ઇંચનો થર બને. 1 વીઘામાં એટલું બધું ઉત્પાદન લઈ શકીએ છીએ. ભલે એ ખેડૂતો લયું, પણ આપણે એનાથી 50% લઈ શકીએ તો પણ આપણે ઘણું છે. તો આપણે વીઘાનું 50થી 60 મણ ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ એની આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. ઓકે. તો સાહેબે આપણને જણાવ્યું કે દિવેલાનું મહત્વ કઈ રીતેનું રહેલું છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ વાત કરીએ અને એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ પણ વાત કરીએ તો ખૂબ સરસ સાહેબની માહિતી આપણને દિવેલા વિશે અવગત કર્યા. હવે આપણા મનમાં પ્રશ્ન થાય તો દિવેલાની ખેતી જે ખેડૂતને કરવી હોય તેમને જમીનની તૈયારી સાહેબ કેવી રીતે કરવી જોઈએ, તો તેના વિશે થોડું જણાવો. દિવેલાની ખેતી એ આળસુ ખેડૂત હોય ને એની ખેતી છે. તો બધા જ પાક વાવી રહ્યા પછી દિવેલા વાવવાના હોય આપણે, અથવા દિવેલાનો વાવણી સમય એટલો બધો લોબા ગાળો આપણે રાખી શકીએ છીએ 2 મહિના સુધીનો, કે કોઈ ખેડૂત ઊંઘમાંથી ઉઠે તો પણ દિવેલા વાવી શકે. એટલે દિવેલાનો પાક એ રીતે દિવેલા વેળામાં અઠવાડિયું આગુપાછ થાય તો પણ ચાલી શકે. દિવેલા જ્યારે બધા ભેગા થાય ત્યારે લેવાનો ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે લઈએ તો પણ ચાલી શકે. એટલે જે ખેડૂત બહુ બીજી હોય અથવા ખૂબ આળસુ હોય એ બંને ખેડૂતો માટે દિવેલાનો બહુ જ અગત્યનો પાક છે અને રોકડીયો પાક છે.
ઉત્તર ગુજરાતનો મુખ્ય રોકડીયો પાક છે. ઓછી મહેનતે વધુમાં વધુ નફો આપતો પાક છે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ સાહેબ તો દિવેલાની ખેતી માટે ઊંડી ખેડ કેટલી મહત્વની છે તે થોડું જણાવો. ઊંડી ખેડ દરેક પાક માટે ખૂબ જ જરૂરી છે. ઊંડી ખેડ કે ઊંડી ખેડ કરીએ તો આપણને બે લાભ થશે. એક તો વરસાદનું પાણી જે આવશે એ મોટાભાગનું પાણી ખેતરમાં સમાઈ જશે. બીજું કે ઉનાળામાં જ્યારે ઊંડી ખેડ કરીએ એટલે નિંદામણના અને જીવાતના જે કોસેટા હશે એ ઉપર આવશે તો નિંદામણ સુકાઈ જશે અને કોસેટાને પક્ષીઓ ખાઈ જશે. તેથી જીવાત નિયંત્રણ અને નિંદન નિયંત્રણ આપણે સારી રીતે કરી શકીશું. ઓકે. પછી સાહેબ આપણા મનમાં પ્રશ્ન થાય કે દિવેલાની ખેતી કરવી છે તો લીલો પડવાશ કેટલો જરૂરી છે? હવે લીલો પડવાશની વાત કરીએ તો ખૂબ જ અગત્યની વાત તમે કરી ભાઈ, કે દિવેલાના લીલા પડવાશની તો ખૂબ જ અગત્યતા છે. અત્યારે હાલ મોટાભાગના ગામમાં જાઓ તો એમને ભેંસો અને ગાયો રાખવાનું જ બંધ કરી દીધું. એટલે જે સાન્યું ખાતર આપણને પહેલાં મળતું હતું એ હવે ખૂબ જ ઓછું થઈ ગયું. હવે જો બીજાથી લેવા જઈએ છીએ તો ખૂબ ઊંચા દરે પડે છે. એટલે આપણે જે જમીન હોય એમાંથી ભાગ પાડી અને દર વર્ષે ઓછામાં ઓછો 1 વીઘો જમીનના પ્રમાણ જો આપણે લીલો પડવાશ માટે રાખી દઈએ તો આપણને એ લીલો પડવાશવાળા ખેતરમાં જે કંઈ પાક વાવીએ, દિવેલા હશું કોઈ પણ પાક વાવીએ તો આપણને એમાંથી ખાતરની ખૂબ જ જરૂરિયાત ઓછી થશે. જમીન મુલાયમ બનશે, પાણી વધારે ચૂસશે અને પાણીનો પિયત ઓછો જોશે. એટલે આપણને લીલા પડવાશથી ઘણો બધો લાભ થશે. ઓકે. તો સાહેબ લીલા પડવાશમાં કયા કયા પાકો આપણે વાવી શકીએ? લીલા પડવાશો મુખ્યત્વે આપણે કઠોળ પાકોનો આગળ રાખીએ છીએ. એક તો શણ, પછી ગુવાર, 2 અગત્યના પાક છે. એક ઈકડ. આ 3 પાકો ખૂબ મહત્વના છે. એમાં આ 3 પાકોનો લીલો પડવાશ આપણે કરીશું તો આપણને વધુ એનો જથ્થો મળશે અને જમીનમાં વધારે જથ્થામાં વધારે પ્રમાણમાં ખાતર આપણે આપી શકીશું. તો ખેડૂત મિત્રો, જનરલી દિવેલાનું વાવેતર 8મા મહિનામાં ખેડૂતો કરતા હોય છે. તો એના 2 મહિના પહેલાં તમે આ લીલો પડવાશ કરીને તમારા ખેતરને સારું એવું ફળદ્રુપ કરી શકો છો. ત્યારબાદ સાહેબ આપણા મનમાં પ્રશ્ન આવે કે દિવેલાની વાવણી માટેનો ઉત્તમ સમયગાળો કયો? દિવેલાની વાવણી માટે યુનિવર્સિટીએ 15 જુલાઈથી 15 ઓગસ્ટનો એક નક્કી કરેલું છે. ઘણા જૂના સમય પહેલો નક્કી કરેલો છે. પણ દિવેલાનો પાક એક 12 મહિનાનો પાક છે ભાઈ. લગભગ 8 થી 10 મહિનાનો તો ખરો જ. બરાબર. એટલે એટલો લોબો પાક છે. એ લોબા પાકમાં કદાચ તમે વાવવાનું ચૂકી ગયા હોય તો છેક સપ્ટેમ્બરની 15મી સુધી અથવા 17મી 30મી સુધી વાવશો તો પણ ચાલી શકશે. એટલે દિવેલાનો જે વાવણી સમય છે ખૂબ જ લોબો ગાળો છે. ગમે ત્યારે વાવે. હું તો એમ કહું કે આપણે પહેલાં જ્યારે જો ખેડૂત મિત્રો જે જૂના હશે એને ખબર હશે કે આપણે દિવેલાનો પાક રાઈના સાથે લેતા છતાં પણ દિવેલાનું સારું ઉત્પાદન લઈ શકતા હતા. એટલે દિવેલાનો પાક આપણે ખૂબ જ તકલીફ હોય તો ઓક્ટોબરના પ્રથમ પખવાડિયા સુધી પણ લઈ શકીએ છીએ. પણ વાવણી અંતર એ વખતે આપણે ઘટાડી દઈશું એટલે ઉત્પાદન થોડું ઘટશે છોડ દીઠ, પણ આપણે છોડની સંખ્યા વધારીશું તો આપણે મેન્ટેન કરી શકીશું. બરાબર. તો ખૂબ સરસ સાહેબની વાવણી સમય વિશે માહિતી આપી. ત્યારબાદ દરેક ખેડૂતના મનમાં એક પ્રશ્ન થાય કે દિવેલાનું વધુ ઉત્પાદન લેવા માટે બિયારણની પસંદગી કેવી રીતે કરવી જોઈએ? બિયારણ મોટાભાગે સર્ટિફાઈડ વાપરવાનો ખૂબ આગ્રહ રાખો. ગુજરાત સરકારે બહાર પાડેલી, યુનિવર્સિટીઓએ બહાર પાડેલી ઘણી બધી સારી જાતો આપણા હાથ ઉપર છે. તેમ છતાં જો આ જાત ન મળી શકે અથવા તમને પ્રાઇવેટ ઘણા બધા ઉત્પાદકો છે એમની પણ સારી જાતો છે તો તમે વર્ષોથી વાવો છો અને અનુભવ તમને છે તો તમને જે સારી લાગે એ જાત તમે વાવશો તો જ કોઈ તકલીફ નથી. પણ તમને એના ઉપરનો વિશ્વાસ હોવો જોઈએ કે આ બિયારણ સારું હશે. તો નહીં તો તમે જો જૂની જાતો વાવશો અને ખબર નહીં હોય તો સુકારા સામે પ્રતિકારક જાત નહીં હોય તો તમારો બધો જ પાક ફેલ થશે. અત્યારે મોટાભાગની જાતો સુકારા સામે પ્રતિકારક જાતો આપણને બજારમાં હાઇબ્રિડ જાતો મળે જ છે. તો એમાંથી કોઈ પણ જાત તમને ગમતી કોઈ પણ જાત તમે વાવી શકો છો. પણ અમે તમને ભલામણ કરીએ છીએ કે યુનિવર્સિટીએ બહાર પાડેલી જાત વાવશો તો તમને નુકસાન થશે નહીં, ઠગાવવાનો પ્રશ્ન થશે નહીં. બરાબર. તો સાહેબ અત્યારે દરેક ખેડૂત મિત્રો જે મોટી મારવાળી જાતો હોય એમની પાછળ વાવેતર કરવા માટે વધુ આકર્ષાય છે. તો તમારા મતે કેવી જાત દિવેલા માટે સૌથી સારી છે? ખેડૂત મિત્રો એક ધ્યાનમાં રાખજો, આપણે દિવેલાનું ઉત્પાદન જોઈએ છીએ, માળો ગણવાની નથી. આપણે જે છોડ વધુ ઉત્પાદન આપે, વધુ દાણા આપે એ જાત. એક છોડ તમે એક માળ લેશો, લોબી માળ આવશે, પણ ફક્ત 1 કે 2 જ માળો આવશે તો કેમ ચાલશે? એટલા માટે તમને કહું કે તમે વધુ માળો આપતી જાત જો વાવશો તો એના કરતાં ઘણું બધું ઉત્પાદન મળશે. 7 નંબરની જાતની વાત કરું તો તમે જો સારા અંતરે વાવશો, યોગ્ય ભલામણ કર્યા અંતરે,
તો તમને 60-70 માળો તો મળશે. પણ મારું એવું કહે તમે મારી ભલામણ મળશે તો તમને 100થી ઉપર માળો મળશે એમ. હવે 100 માળો એટલે શું થયું તમે વિચાર કરો. 100 માળો એટલે થયું શું? હવે 100 માળામાંથી ઉત્પાદન મળે તો કેટલું બધું ઉત્પાદન થાય આપણે. પણ ખેડૂતો ભૂલ ક્યાં કરે છે? વાવવામાં બસ ટ્રેક્ટરથી પહેરી દેવાના. ભાઈ એને ન ચાલે. દરેડીની વાત કોઈ ચાલતું છે યાર? જે 7x7 વાવવાની વાત આપણે કરતા હોય તમે દરેડી લો 1 ફૂટ 7 ફૂટમાં બીજા 10 છોડ તમે નાખો તો શું થાય ને? એટલે તમે વધુ લોબીમાં એની ચિંતા કર્યા વગર વધુ માળો આવે એની ચિંતા કરીને વાવજો. પેલો શરૂઆતમાં સારો લાગશે છોડ માળ જોઈને, પણ ટોટલ માળો ઘટશે તો ઉત્પાદન ઘટશે અને આપણને નુકસાન થશે. બરાબર. તો સાહેબે ખૂબ સરસ માહિતી આપી કે ખેડૂતો મોટી માળ પાછળ પાગલ ના થાય. આપણે જે 7 નંબર વેરાયટી બનાવી છે તે નાની માળ, મીડિયમ માળ છે અને સારામાં સારું ઉત્પાદન આપતી જાત છે. તો સાહેબ વાત કરીએ તો વાવણી અંતર આપણે સમયગાળા દરમિયાન કઈ રીતે વધારી ઓછો કરી શકે તેના વિશે ખેડૂત મિત્રોને જણાવો. હવે ખેડૂત મિત્રો એક વાત ધ્યાનમાં રાખો તમે કે જે નવી જાતો બધી નવી હાઇબ્રિડ જાતો આવી છે બધી એ બધી ખૂબ જ પહોળા અંતરે અને વધુ દાળો આપતી જાતો છે. એને જો તમે નજીક વાવશો તો એ મેળ પડે નહીં. આપણે 4 નંબરની ભલામણ હતી 90x60 વાવવાની, 3 ફૂટ બાય 2 ફૂટે વાવવાની ભલામણ હતી. પણ હવે આ એ 4 નંબરની જે જાત હતી એ તમે જોતો તો 2 ફૂટ ઉપરથી એની ડાળીઓ શરૂ થતી. જમીન કરતાં 2 ફૂટ ઉપર ડાળીઓ થતી અને ડાળીઓ 45°ના ખૂણે ઉપર વધતી. હવે હાલની 7 નંબરની જાત ને બધી જે જાતો છે એ જમીનથી જ ડાળો ફૂટવાની શરૂઆત થાય છે અને ડાળીઓની સંખ્યા એટલી બધી આવે છે કે આપણને જ્યારે પ્રથમ માળ વખતે ખેતરમાં આપણે જઈએ, આ બીજી માળ વખત ખેતરમાં જઈએ તો ખેતરમાંથી આપણને ઘર આપવાની ઈચ્છા ન થાય એવું લીલુંછમ બગીચા જેવો ખેતર 7 નંબરનો દેખાય છે. તો એટલા માટે કહું કે 7 નંબર જ્યારે વાવો ત્યારે વાવણી અંતર 6x5 ફૂટથી ઓછું કોઈ પણ સંજોગોમાં રાખશો નહીં. હવે જ્યારે વાવવાની વાત થાય એટલે ચોકડી પાડીને તમે વાવશો તો બિયારણ ખૂબ જ ઓછું જોશે અને જ્યારે દરેડશો ત્યારે બિયારણ વધારે જોશે. અને ખેડૂત આપણે કહીએ જ્યારે ઘણી ફેર મારે ખેડૂત કહેવાનું છે આટલા અંતરે આવો કે અમે પછી આશા કરીશું, પણ કોઈ પણ ખેડૂત લીલો છોડ કાઢવા માટે કદીએ રાજી થયો નથી આજ સુધી. એમના ખેતરમાં જઈને જોઈએ તો 7 ફૂટમાં 7 છોડ હોય અને ધાબા કરતાં ઊંચાઈએ વધી ગયા હોય. જ્યારે તમે 6x5 અથવા 6x6 વાવશો તો તમારા માથાથી 1 ફૂટ ઊંચો જ થશે, એનાથી ઊંચો છોડ થશે નહીં. અને એકલી ડાળીઓ હશે ખેતરમાં, તમને જોવાનું મન થશે, તમને ખેતરમાંથી સંતોષ થશે કે ભાઈ મારા દિવેલા બહુ સરસ છે. જ્યારે તમે લેટ વાવેતર કરો છો સપ્ટેમ્બર મહિના પછી તો તમે વાવેતરના અંતર ઘટાડી શકો છો, 4x3નું રાખી શકો છો. કારણ એ વખતે એનો વિકાસ થોડો ઓછો થશે એટલે છોડની સંખ્યા વધારે થશે અને વિકાસ ઓછો થશે એટલે આપણને જે ઉત્પાદનમાં ઘટ છે એ ઘટ થશે નહીં. બરાબર. તો સાહેબે આપણને ખૂબ સરસ માહિતી આપી કે આપણે 7 નંબરનું જે વાવેતર કરવાનું છે, જુલાઈ મહિનો છે, ઓગસ્ટ મહિનામાં તમે વાવેતર અંતર વધુ રાખી શકો છો. જો તમે સપ્ટેમ્બર મહિનામાં વાવેતર કરતા હોય તો તમે વાવેતર અંતર ઘટાડી શકો છો. એકંદરે આપણા ખેતરમાં છોડની સંખ્યા વચ્ચે તો આપણું ઉત્પાદન ઓટોમેટિક જળવાઈ રહેશે. હવે બીજી એક વાત મારે કહેવાની તમે ભૂલાઈ ગઈ ખાસ કે જ્યારે ચોકડી પાડીને વાવો છો ત્યારે 2 દાણા નાખવાના, ભલે બિયારણ થોડું વધારે વપરાય. તમે 6x6 વાવો તો વીઘાના 800 છોડ આવ્યું, 800 × 1600 દાણા આપણે વાપરવાના, લગભગ 500 ગ્રામ થશે. બરાબર. એટલે 500 ગ્રામ બિયારણ વાપરવાનું, 2 છોડ વાવવાના. 2 છોડ કેમ વાવવાના કે જે સર્ટિફાઈડ જાતો છે અથવા કોઈ જાતો છે એમાં 15% બિયારણ ખરાબ આવવાની શક્યતાઓ છે જ. તો 85% બિયારણ સાચા છોડ હોય તો બિયારણ સરકારી ધારાધોરણ પ્રમાણે સર્ટિફાઈડ થાય છે. એટલે 15% છોડ જે ખોટા છોડ છે એ છોડ ઉત્પાદન આપી શકશે નહીં. એ છોડ બીજા કોઈ નથી પણ એક એની માદાના છોડ છે. ગોળ મટોળ છોડ સરસ થાય છે બેઠા ગટનો એ માદાનો છોડ છે. એટલે આપણે ખેત 2 દાણા નાખીએ, જ્યારે ઉગી અને 15-20 દિવસ થાય એટલે ખેતરમાં ફરીશું એટલે માદા છોડ આપણને ઓળખાઈ જશે. જરા પહેલાં કરતાં ઘટિયા થોડો નીચો હશે અને એ ટાઈપનો હશે તો આપણે એવા છોડ બધા કાઢી નાખવાના. અને એવા છોડ કાઢીને પછી ખેતરમાં ફરી બીજી વખત ફરીને ફક્ત એક જ છોડ રાખવાનો છે. 2 વાવવાના 2, પણ એક જગ્યાએ એક જ છોડ રાખવાનો છે. એક છોડ રાખીશું તો આપણા ખેતરમાં 100% છોડ હશે અને એ પણ સાચા હશે તો આપણે જે તે જાત વાવીએ છીએ એ જાતનો આપણે વધુ લાભ લઈ શકીશું. બરાબર. તો સાહેબે ખૂબ સરસ માહિતી આપી આપણને કે જે આપણા ખેડૂતો દેશી ભાષામાં કહેતા નરનો છોડ હોય છે અને એમને આપણે ઓલરેડી ને માદા કહેવાય, પણ આપણે ખેડૂતો દેશી ભાષામાં નર કહેતા હોય છે. તે એમાં તમારે માળ આવવાની નથી. માળ આવે તો કોઈ એકદમ ના બરાબર આવતી હોય છે. એ છોડ તમારે ટાઈમસર એને કાઢી લેવા. ત્યારબાદ આપણે વાત કરીએ સાહેબ કો દિવેલાની ખેતીમાં નિંદામણ નિયંત્રણ અને આંતરખેડનું મહત્વ કેટલું છે તે અમારા દર્શક મિત્રોને સમજાવો.
દિવેલાના પાકમાં કોઈ નિંદા નિયમનની જરૂર નથી. બરાબર. દિવેલાનો પાક ઓગસ્ટ મહિનાનો વાવતો હોય તો 4-5 ખેડ કરીને વાવ્યો હોય આપણે, એટલે બધા ભાગનું નિંદામણ આપણે કાઢી નાખ્યું હોય. હવે દિવેલા જ્યારે વાવીએ થોડો સમય થાય એટલે નિંદામણ તો એની તે પ્રમાણે ઉગવાનું જ છે. તો 6x6 ફૂટે જ્યારે આપણે દિવેલા વાવીએ ત્યારે આડી અવળી આંતરખેડ કરીએ તો મોટા ભાગનું નિંદામણ આંતરખેડથી જતું રહેશે. બાકી રહ્યો એક છોડની આજુબાજુનું નિંદામણ કરવા માટે ઘરના પતિ પત્ની જઈશું, ઘરમાં જઈશું આપણે તો શું લઈને જવાનું એ પછી ખબર પડે. જઈશું તો એક બપોરે એક સોજે આખું ખેતર સાફ કરીને આપણે એક વીઘો સાફ કરીને 2 જણા આપતા રહીશું. હવે સાથે શું લઈ જવાનું આપણે જઈએ કહીએ તો સાથે એક લોટામાં થોડું દૂધ, થોડી ખાંડ ને થોડી ચા લઈ જવાની. ખેતરમાં 3 ઢેફા ઉભા કરીને ચા બનાવવાનો, ત્યાં ચા પી લેવાની. ચા પીવા ઘેર આવવાનું નહીં તો તમારો ટાઈમ બચશે અને શાંતિથી પત્ની બે સરસ મજાની વાતો કરજો અને નિંદામણ સરસ મજાનું થઈ જશે. તમારે કોઈ જ વધારાના પૈસા ખર્ચવાની જરૂર નથી. બરાબર. તો સાહેબે આપણને ખૂબ સરસ વાત કરી, નિંદામણ નિયંત્રણની વાત કરી. અને સાહેબ આપણે આંતરખેડ દિવેલાની ખેતીમાં કેટલી કરવી જરૂરી છે? જ્યાં સુધી દિવેલાના પાકમાં આંતરખેડ માટે જે તમે સાધનો ઉપયોગ કરો છો એ ચાલે ત્યાં સુધી આંતરખેડ કરી રાખજો. કોઈ તકલીફ નથી. 3 ફૂટનો છોડ થાય ત્યાં સુધી આંતરખેડ કરી શકાય છે. 6x6 ફૂટ વાવે છે તો મિની ટ્રેક્ટર ચલાવવાનું. બરાબર. એટલે વાવેતરના 70-80 દિવસ સુધી આંતરખેડ કરી શકાય. કોઈ તકલીફ નહીં, કરી શકાય. બરાબર. ઓકે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ આપણા દિવેલાની ખેતીમાં જમીનની તૈયારીથી લઈને આંતરખેડ કરવા સુધીના કયા કયા પ્રશ્નો આવે છે તેના વિશેની સાહેબે આપણને ખૂબ સરસ માહિતી આપી. હવે ભાગ 2 માં આપણે વાત કરીશું પિયત વ્યવસ્થાપન, રોગ જીવાત વ્યવસ્થાપન, ખાતર વ્યવસ્થાપન, એના વિશે ચર્ચા કરીશું.